ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ અને ભાવનગર એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલ વડોદરા હાઈવે પર એસએમસીએ ચોક્કસ બાતમીના આધારે ફિલ્મી દ્રશ્યો સર્જીને આંતરરાજ્ય દારૂની ગેંગને ઝડપી પાડી છે. ઘટનાની વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે બે કારમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી હતી, પરંતુ શંકાસ્પદ કારના ચાલકોએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. લાંબો પીછો કર્યા બાદ આખરે બાસ્કા ગામ નજીક ટ્રાફિક જામ સર્જીને પોલીસે બે કારને આંતરી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી 4,555 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની અંદાજે કિંમત 12.57 લાખ રૂપિયા થાય છે. પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 23.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ચારેય આરોપીઓ હરિયાણાના છે અને તેઓ ચંદીગઢથી દારૂ લાવી ભાવનગર સપ્લાય કરતા હતા. પોલીસથી બચવા તેઓ ખોટી નંબર પ્લેટનો ઉપયોગ પણ કરતા હતા. બીજી તરફ ભાવનગરમાં પણ એલસીબીએ ચૂંટણીના માહોલ વચ્ચે દારૂના વેપલા પર ત્રાટકી કાળુભા રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાંથી 3,744 નંગ બોટલ જપ્ત કરી છે. ભાવનગરની આ રેડમાં કુલ 12.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે સ્થળ પરથી સુનિલ મકવાણા અને પ્રવીણ ડોડિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે હરેશ બારૈયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.